જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે સુરત જિલ્લાના એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને ખેડૂતે ટૂંકમાં આમ તો બહુ જાજી જમીનોમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો, પણ શરૂમાં ખેડૂતને ખ્યાલ ન હોવાને કારણે એની આ જે વાડ દેખાય છે ને એ વાડમાં પહેલા રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો અને પછી એને ગ્રીન ઇન્ડિયા ખાતર ધ્યાનમાં આવ્યું અને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો. હવે ગ્રીન ઇન્ડિયા ખાતરનો જેમાં ઉપયોગ કર્યો છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો છે એ આપણે સ્પષ્ટ નજરે જોઈ શકાય છે. હવે ભરતભાઈ, આ જે તમે પેલી આ કેટલા વીઘાની વાવી હતી? 8 વીઘા. 8 વીઘા. પેલા તમે 8 વીઘા, એમાં પેલા તમને ખબર નહોતી એટલે તમે રાસાયણિક નાખ્યું. પેલા 2 વીઘામાં આમાં નહીં, આ એકમાં જ તે અનુભવ કર્યો. આ એક કટકામાં પછી વાહન જ કરેલો નથી કરેલો. પછી તમે આમાં નહોતો કર્યો અને આમાં એક વાર કર્યો. આમાં 1 વીઘામાં તો 100% ગ્રીન ઇન્ડિયા વાપર્યું ને પહેલેથી? નહીં, એમાં નહીં, તો આમાં જ તે આમાં ગ્રીન ઇન્ડિયા વાપર્યું. પછી 3 થી 4 વાર વાપર્યું. 3 થી 4 વાર વાપર્યું. હવે તમે જે અગાઉ રાસાયણિક વાપર્યું છે એને ગ્રીન ઇન્ડિયા શું ફરક પડ્યો? એ જે નીચી છે થોડી, એ નીચી છે અને ગ્રીન ઇન્ડિયા ની સારી છે એવું થયું? આ ઊંચી છે. બરાબર. આ બધી 2-3 પિંડલ છે, જોવો ને. હા, એટલે ટૂંકમાં હજી પિંડલ સડે જ છે. બરાબર. અને ફૂટઅપ તો આમાં લાગે જ છે વધારે. આમાં વધારે? હા મિત્રો, રાસાયણિક ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતર એક જ ખેડૂતે પ્રયોગ કર્યો છે, જેમાં રાસાયણિક ખાતર જેની વાવ્યું છે અને જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે, ગ્રીન ઇન્ડિયાની શેરડી અત્યારે એટલી બધી ફળદ્રુપ દેખાય છે કે ખેડૂત પોતે સ્વીકારે છે કે રાસાયણિક ખાતર કરતા ગ્રીન ઇન્ડિયા ખાતરની શેરડી વધારે સારી છે. તો બીજું ભરતભાઈ, આ ગામ કયું છે? બગુમરા. બગુમરા, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. તમારું આખું નામ? ભરતભાઈ ખોડાભાઈ ઇટાલિયા. ભરતભાઈ ખોડાભાઈ ઇટાલિયા. તમારો મોબાઈલ નંબર? 9251828231. ઓકે. હવે બીજું ભરતભાઈ, બીજું તમે ગામમાં ઓલી જે શેરડી વાવી કયું ગામ? આ મોજે કારેલી લાગે. આ મોજે કારેલી? આ બગુમરા, ઈ મોજે કારેલી. ઈ કારેલી ગામ લાગે. મિત્રો, બધી જગ્યાએ હવે ભરતભાઈ ગ્રીન ઇન્ડિયાનો ખાતર, કારણ કે એને તો રિઝલ્ટ મળ્યું છે અને રિઝલ્ટ મળ્યા પછી ભરતભાઈ 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરવાના છે. તો શેરડી વાવતા સુરત વિસ્તારના ખેડૂતો કોઈ પણ શેરડીનું વાવેતર કરો ને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવું હોય તો તમે ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો. અને ખાતર મેળવવા માટે તમારે આ સુરત જિલ્લામાં કોઈને ખાતર મેળવવું હોય તો અમારે સંજયભાઈ વેટલાણી છે, સંજયભાઈ વેટલાણીનો કોન્ટેક્ટ કરજો. સંજયભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 979430 મિત્રો, ખાતર મેળવવા માટે વિઠ્ઠલભાઈ સંજયભાઈનો કોન્ટેક્ટ કરજો અને અભિપ્રાય માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો. અને વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો અને સારો પાક મેળવો.